સુરેન્દ્રનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિવંદના સાથે મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સંપર્ક અભિયાન અંતર્ગત સન્માન સમારોહનું આયોજન નમો કમલમ ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા તેમજ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવા સાથે આ યોજનાઓના માધ્યમથી કેવી રીતે પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારી શકે તેનું માર્ગદર્શન ઉપસ્થિત મહિલા આગેવાનોને આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ મહિલાઓ સુધી સરકારની વિવિધ યોજનાઓથી મહિલાઓને અવગત કરવાના ભાગરૂપે ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યોજાયેલ કાર્યક્રમ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડોક્ટર દીપિકાબેન સરડવા તેમજ જિલ્લા સંગઠનના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આજે શક્તિવંદના સ્વસહાય જૂથ અને એનજીઓ ચાય પે ચર્ચા એના ઘણી બધી એનજીઓ આવી અને તેમજ સખીમંડળના વિવો તેમજ બહેનો જે પોતાના પગભેર થાય મોદી સાહેબ જે સખીમંડળો દ્વારા જે યોજનાને લગતા કામો છે તેના આજે અમે એનજીઓ અને સ્વસહાય જૂથને બોલાવી અને ચાય પે ચર્ચા કરી અને આ કાર્યક્રમ સફળતા થાય એ બદલ અમે સૌ એનજીઓ અને સ્વસહાય જૂથનો આભાર વ્યક્ત કરીએ છીએ। બહેનોને જો સખી મંડળ દ્વારા જે 10 બહેનોનું મંડળ બને છે તેમાં સ્વસહાય જૂથ બહેનોને પહેલાં 1 લાખની લોન મળે છે, પછી એમ વારાફરતી 2 લાખ 3 લાખ એ રીતે લોન મળે છે અને પોતે પોતાના પગભર થાય એ રીતે પોતાનું સફળતાથી એમનો ધંધો કરે છે। કોઈ એમ કે સાડી વેચે છે, કોઈ મટીરિયલની દુકાન કરે છે, એમ ચણિયાચોરીની કોઈ દરેક એવી દુકાન કરી અને પોતાનો વ્યવસાય ચલાવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી હું આવું છું। હું રામ રહીમ ફાઉન્ડેશન એક પ્રતિનિધિ છું। સત્કર્મ અને રામધન ગૌશાળાના મારી સાથે 2 ભાઈઓ છે। અમે લોકો સાથે ચોટીલાની અંદર એ ગૌશાળાની અંદર જ વાત કરીએ તો ગાયો માટે લાપસીનું એ લોકો માટે લીલાની અને રામ રહીમ ફાઉન્ડેશન અને સત્કર્મ માટે મહિલાઓ માટે અમે લોકો તો મહિલાઓ માટે ખાસ કરીને તો એ લોકો માસિક ધર્મમાં હોય તો એ લોકોને પેડનું વિતરણ અને એ લોકો જે પેડનું યુઝ નથી કરતા એ લોકોને અમે શીખવીએ કે તમે કઈ રીતે યુઝ કરી શકો, જેથી કરીને એનામાં છે તો એ લોકોને મેડિકલ માટે અમે સહાય આપીએ છીએ, આરોગ્ય માટેની સહાય આપીએ છીએ, મેડિકલ સાધનો પ્રોવાઈડ કરીએ છીએ। વઢવાણ ગામમાં હું રહું છું। અમારી સંસ્થાનું નામ છે શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ। હું એમાં કોર્ડિનેટર તરીકે છેલ્લા 25 વર્ષથી મારી સેવા આપું છું। અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જે આર્થિક રીતે નબળા વર્ગની બહેનો છે એને સ્વરોજગારી આપી અને આર્થિક રીતે સ્વાવલંબન બનાવી સમાજમાં સ્વમાનભેર જીવી શકે એ રીતના પ્રયત્નો કરવા। ટૂંકમાં બહેનોને વુમન એમ્પાવરમેન્ટનું કામ અમે કરીએ છીએ। અમારી સંસ્થામાંથી અમે બહેનોને તો સ્વાવલંબી બનાવીએ છીએ, પણ જે શિક્ષિત સમાજના જે યુવક યુવતીઓ છે એને સરકારના જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગત કામ આપી અને આર્થિક રીતે એને પણ સ્વાવલંબી બનાવીએ છીએ। આ સિવાય જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, જે 360 યોજનાઓ છે એની ઉપર પણ અમે કામ કરીએ છીએ। જેમાં વિધવા પેન્શન સહાય છે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનર્લગ્ન યોજના, વહાલી દીકરી યોજના, આયુષ્યમાન ભારત યોજના એ વગેરે દરેક યોજના સમાજના છેવાડાના વ્યક્તિને આ યોજનાનો લાભ મળે એ માટે અમે ફિલ્ડવર્ક કરી અને દરેક યોજનાઓની પ્રચાર પ્રસાર કરી અને સાચા લાભાર્થીને સાચો લાભ મળે એવા પ્રયત્નો કરીએ છીએ। એમાં અમે ચાલુ વર્ષે વહાલી દીકરી યોજના અંતર્ગત 500 દીકરીઓને વહાલી યોજનાના ફોર્મ ભરાવી અને આશરે 6 કરોડ રૂપિયાના એ લોકોના જે હુકમ લેટરો છે અમે એનાયત કર્યા છે। આવી અમારી સંસ્થા વિવિધ કાર્યો કરીને અત્યારે એક વૃક્ષ બની ગઈ છે। અમારી સંસ્થાનું સંચાલન બહેનો જ કરે છે, બહેનો દ્વારા ચાલે છે। બહેનો દ્વારા ચાલતી સંસ્થા એટલે શ્રી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ। મારું નામ અંબુ પટેલ અને હું કચ્છના નાના રણમાં મીઠાના અગરિયા મીઠા કામદારોને ત્યાં વસતા સમુદાયો માટે સેતુ સબરસ અને હેલ્પ નામથી અમે સ્વૈચ્છિક સંગઠન ચલાવીએ છીએ। આજે સુરેન્દ્રનગરમાં શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા જેવી જિલ્લાની એનજીઓને આમંત્રિત કરવામાં આવી અને ઘણી બધી સ્ત્રી સશક્તિકરણની જેટલી યોજનાઓ છે એની અમને માહિતી આપવામાં આવી। અહીંયા ખૂબ અમને નવી જાણકારી મળી। આ ઉપરાંત સરકારશ્રી
સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ કટિબદ્ધ હોવાનું જણાવવામાં આવ્યું અને જિલ્લામાં કામ કરતી એનજીઓને ક્યાંય પણ મૂંઝવણ હોય, કંઈ પણ તકલીફ હોય તો મદદ કરવાની પણ ખાતરી આપવામાં આવી અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ત્રી સશક્તિકરણ અને દરેક સ્ત્રી સજ્જ બને અને સશક્ત બને એ જે એમનું સ્વપ્ન છે એ દિશામાં સૌ સાથે મળી અને આગળ વધીએ એવું અમને કહેવામાં આવ્યું. એટલે ખૂબ રૂડો કાર્યક્રમ હતો. આજે સુરેન્દ્રનગરમાં નમો કમલમ દ્વારા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાએ આજે શક્તિવંદના કાર્યક્રમનું આયોજન કરેલું, જેની અંદર સ્વસહાય જૂથના બહેનોને અમે આમંત્રિત કરેલા અને દરેક બહેનોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે એ શું કામ કરે છે, જેથી કરીને અહીંથી અમે એવું પણ માર્ગદર્શન આપ્યું કે જે બહેનોને કદાચ કંઈ સહાય નથી મળતી તો કેવી રીતે સરકારની વિવિધ યોજનાઓ છે એના થકી બહેનો અમારી દીદીઓ બધી લખપતિ બની શકે એ માટેનો અમારો આજનો આ પ્રયાસ હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કેવા પ્રકારની મહિલાઓ કામગીરી કરતી હોય છે કે જે આર્થિક પગવડ થઈ શકે? સુરેન્દ્રનગરની અંદર અમારે ખાસ તો વઢવાણની બહેનો સરસ મજાની બાંધણી બનાવે છે. એવી જ રીતે અહીંયા પટોળાનું કામ પણ બહુ સારું ચાલે છે. વઢવાણી મરચાંનું કામ સારું ચાલે છે. ભરત ગૂંથણના પણ સારા કામ બહેનો દ્વારા થઈ રહ્યા છે અને આજકાલ તો બહેનો કોમ્પ્યુટર શીખી અને એમાં પણ ઓનલાઈન બધું વેચાણ કરી રહી છે. શું મેસેજ આપશો મહિલાઓને ખાસ કરીને? વધારેમાં વધારે બહેનો આ સરકારની દરેક યોજનાનો લાભ લે અને દરેક બહેનો લખપતિ થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. 75 વર્ષ આઝાદીના થયા આ દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિચાર આવ્યો કે જ્યાં સુધી 50% મહિલાઓની ભાગીદારી છે, જ્યાં સુધી વિકસિત ભારત 2047માં બનાવવું હોય તો જ્યાં સુધી 50% જે બહેનોની ભાગીદારી છે એ મહિલા સશક્તિકરણ ન થાય, એ મહિલા પોતાના પગ ઉપર ઊભી ન થાય અને પોતે પોતાનું પરિવાર આખો પોતે ઉપાડે અને પોતે ચલવે એવી સક્ષમ અને સબળ ન બને ત્યાં સુધી આ દેશનો વિકાસ જે ગતિએ કરવો જોઈએ એ ગતિએ ન થાય. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારે સાથે ભારતીય જનતા પાર્ટીનું અમારું એકમ, ગુજરાત એકમ અને રાષ્ટ્રીય એકમ દ્વારા શક્તિવંદન કાર્યક્રમ આપ્યો છે. એ શક્તિવંદન કાર્યક્રમ અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિવિધ એનજીઓ કામ કરી રહી છે એની સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમ છે. એ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં એનજીઓ જે પોતાના કામગીરી કરી રહી છે એમાં એને સરકારશ્રી તરફથી, અમારા પાર્ટીના આગેવાનો તરફથી, વિવિધ સામાજિક સંગઠનો તરફથી જે કંઈ હજી એની જે કામગીરી છે એમાં કંઈ ખૂટતું હોય, એમાં અમે ઉપયોગી થઈ શકી હોય, એને કંઈ અડચણ હોય તો એના સૂચનો મગાવવાના, એની યારે વાત કરી અને જે ગતિથી કામ કરે છે એ ગતિમાં ઝડપ આવે અને સુરેન્દ્રનગર જિલ્લાનું એક પણ ગામ કે એક પણ પરિવાર જે જરૂરિયાતમંદ પરિવાર હોય એ એની જરૂરિયાત પૂર્ણ કરવા સુધી આપણે પહોંચવું છે.